હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો BDS એટલે કે ડેન્ટલમાં જો તમારે એડમિશન લેવું હોય તો સરકારી કોલેજ અને પ્રાઇવેટ કોલેજમાં BDSનું કેટલું ફાઇનલ કટ ઓફ રહી શકે છે તેનું આજે આપણે એનાલિસિસ કરવાના છીએ. તો અહીંયા આપણે નીટના માર્ક્સની વાત કરીશું, પછી આપણે ગુજરાત રેન્કની વાત કરીશું અને ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીશું કે કેટલા તમને નીટના માર્ક્સ પર એડમિશન મળી શકે છે, કેટલા ગુજરાત રેન્ક અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. એને આપણે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી આપીએ છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે સરકારી કોલેજની વાત કરીશું. તો સરકારી કોલેજમાં માત્ર ગવર્મેન્ટ કોટા એટલે કે સરકારી કોટાની સીટો હોય છે. સરકારી કોલેજમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી. તો અહીંયા સરકારી કોલેજમાં માત્ર જે આપણી 5 કેટેગરી છે, ઓપન કેટેગરી, EWS, SCBC એટલે કે OBC, SC અને ST કેટેગરીની વાત કરીશું. તો ચલો આપણે અહીંયા કટ ઓફ જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આપણું પેજ નંબર 1 છે, જેમાં 3 કેટેગરી લખેલી છે. તો ચલો આપણે અહીંયા જોઈએ કે ગુજરાતની સરકારી BDS કોલેજનો આપણે કટ ઓફ જોવાના છીએ, જેનો ભાગ 1 એટલે કે અહીંયા પેજ નંબર 1ની વાત કરીએ છીએ, જેમાં આપણે સૌપ્રથમ ઓપન કેટેગરીનું કટ ઓફ અહીંયા જોઈએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,44,411. એટલે કે જો તમારો 1,44,000ની અંદર જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે તો તમને BDSમાં અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી આપણે અહીંયા ગુજરાત રેન્ક જોઈએ તો 5,071 છે. એટલે કે અહીંયા જો તમારું ઓપન કેટેગરીમાં 5,000ની અંદર તમારો જો ગુજરાતમાં રેન્ક આવે છે તો તમને અહીંયા સરકારી BDS કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. અને માર્ક્સ છે અહીંયા 436, પણ માર્ક્સ તમારા ચેન્જ થઈ શકે છે. જેમ કે તમારું પેપર હાર્ડ આવે તો તમારા ઓછા માર્ક્સ પર એડમિશન મળશે, જેમ કે અહીંયા 2025માં, અને માર્ક્સ તમારા એટલે કે પેપર ઇઝી આવશે તો તમને વધારે માર્ક્સ પર એડમિશન મળશે. પણ અહીંયા તમારે મેઇનલી ફોકસ ઓલ ઇન્ડિયા રેન્ક પર અને ગુજરાત રેન્ક પર કરવાનું છે. એ તમારું અહીંયા સેમ જ રહેવાની સંભાવના છે. પછી આપણે અહીંયા EWS કેટેગરીમાં જોઈએ. તો EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,67,425 અને ગુજરાત રેન્ક છે અહીંયા 5,904. એટલે કે તમારો જો 1,65,000ની અંદર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક અને 5,900ની અંદર તમારો ગુજરાત રેન્ક આવે છે તો તમને EWS કેટેગરીમાં ડેન્ટલમાં સરકારી કોલેજમાં એડમિશન મળી જશે. અને માર્ક્સ છે અહીંયા 423, પણ માર્ક્સ તો તમારા અલગ અલગ હોઈ શકે છે. મેઇનલી તમારે ફોકસ ઓલ ઇન્ડિયા રેન્ક પર અને ગુજરાત રેન્ક પર કરવાનું છે. પછી આપણે અહીંયા SCBC OBC કેટેગરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,67,266 અને ગુજરાત રેન્ક છે અહીંયા 5,900. તો તમે અહીંયા જોશો તો EWS અને SCBCમાં મેઇનલી તમારું કટ ઓફ સેમ જ છે સરકારી કોલેજમાં 2025માં, કે તમારું ખાલી જે ગુજરાત રેન્ક છે એમાં માત્ર 4 જ રેન્કનો ફરક છે. અહીંયા છે 5,900 અને અહીંયા છે 5,904. એટલે કે બંને કેટેગરીમાં તમારું નજીકમાં એડમિશન મળવાના ચાન્સ છે. અને તમારા માર્ક્સ પણ અહીંયા સેમ જ છે, 423 માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળશે. તો આપણે આગળ જોઈએ હવે કે SC અને ST કેટેગરીમાં ડેન્ટલમાં સરકારી કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા ગુજરાત રેન્ક પર એડમિશન તમને મળી શકે છે. તો હવે આપણે અહીંયા જોઈશું કેટેગરી SC. તો ચલો આપણે જોઈએ અહીંયા. તો SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,76,930. એટલે કે તમારો જો 2,75,000ની અંદર તમારો જો ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે SC કેટેગરીમાં તો તમને ડેન્ટલમાં સરકારી કોલેજમાં એડમિશન મળી જશે. અને જો તમારો ગુજરાત રેન્ક છે અહીંયા 9,415, તો તમારો 9,400ની અંદર તમારો જો ગુજરાત રેન્ક આવે છે તો તમને SC કેટેગરીમાં ડેન્ટલની સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. અને માર્ક્સ છે અહીંયા 368, પણ માર્ક્સ તો તમારા ચેન્જ થઈ શકે છે. તમારે મેઇનલી ફોકસ ઓલ ઇન્ડિયા રેન્ક પર અને ગુજરાત રેન્ક પર કરવાનું છે. તો હવે આપણે જોઈએ અહીંયા ST કેટેગરીમાં. તો ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,30,823 અને ગુજરાત રેન્ક છે અહીંયા 19,124. એટલે કે તમારો જો 7,30,000ની અંદર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક અને 19,000ની અંદર તમારો જો ગુજરાત રેન્ક આવે છે તો તમને અહીંયા ST કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. અને માર્ક્સ છે અહીંયા 216, પણ માર્ક્સ તો તમારા પેપર પર ડિપેન્ડ કરે છે, તમારા ચેન્જ થઈ શકે છે. તમારે મેઇનલી ફોકસ ઓલ ઇન્ડિયા રેન્ક પર
અને ગુજરાત રેન્ક પર કરવાનું છે. તો આપણે અહીંયા દરેક કેટેગરીની વાત કરી, 5 કેટેગરી. આ હતું આપણું જે સરકારી BDS કોલેજ છે ડેન્ટલની, એનું આપણે અહીંયા કટ ઓફ જોયું. હવે અહીંયા આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરવાના છીએ. પણ પ્રાઇવેટ કોલેજમાં બે પ્રકારના કોટા હોય છે, સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા. તો ચલો આપણે અહીંયા હવે આપણે પ્રાઇવેટ કોલેજમાં જોઈએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે નીટ 2026ની પરીક્ષા પછીની જે મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે એમાં અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. એમાં જે અમારો અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો અનુભવ છે અહીંયા. અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. અહીંયા લખેલું છે કે એક નાની ભૂલ તમને લાખોમાં પડી શકે છે, તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવો. તો અહીંયા તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? મેં આગળ કીધું એવી રીતે મેડિકલના જે 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, BAMS હોય કે BHMS હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ પર્સનલી માર્ગદર્શન મળશે, જેમાં તમારી કોલેજની પસંદગી હોય, ચોઇસ ફિલિંગ હોય, પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય કે કન્ફર્મ તમારું એડમિશન ના થાય ત્યાં સુધી તમને પૂરો સહયોગ આપવામાં આવશે. એટલે કે તમે ગમે ત્યારે કોલ કરી અને કોઈ પણ તમારો ડાઉટ પૂછી શકો છો. અને અહીંયા અમે સંપૂર્ણ જવાબદારી લઈ લઈશું, છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તમે ગમે ત્યારે પૂછી શકો છો. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા ફીસ છે, જેમાં તમારી કારકિર્દી માટેનું નાનું પણ અહીંયા શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને પર્સનલી અમારું માર્ગદર્શન લઈ શકો છો. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ અહીંયા સંપર્ક કરો. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ અહીંયા અમારા MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને પછી 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા અમે વર્ષ 2025માં કુલ અહીંયા 4 જે મેડિકલના કોર્સ છે એમાં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું, જે અત્યારે મેડિકલ કોલેજમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. અને આ જે અહીંયા રિવ્યૂ છે એ MBBSના વિદ્યાર્થીઓને 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમના કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. તો ચલો હવે આપણે BDSમાં પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ જોઈએ. તો અહીંયા ગુજરાતની પ્રાઇવેટ જે BDS ડેન્ટલની કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ, જેનો ભાગ 1 એટલે કે અહીંયા પેજ નંબર 1 છે, જેમાં આપણે 3 કેટેગરીનું કટ ઓફ જોઈશું. તો અહીંયા સૌપ્રથમ ઓપન કેટેગરી લખેલી છે. તો એમાં આપણે અહીંયા ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,48,401 અને ગુજરાત રેન્ક છે અહીંયા 11,418. તો અહીંયા તમારો જો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 3,45,000ની અંદર અને ગુજરાત રેન્ક જો તમારો 11,000ની અંદર આવે છે તો તમને અહીંયા BDSની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી આપણે અહીંયા EWS કેટેગરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,21,459 અને ગુજરાત રેન્ક છે અહીંયા 13,252 અને માર્ક્સ છે અહીંયા 308. પણ તમારા માર્ક્સ તો ચેન્જ થઈ શકે છે, પણ તમારે મેઇનલી ફોકસ અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને ગુજરાત રેન્ક પર અહીંયા કરવાનું છે. પછી આપણે અહીંયા SC BC OBC કેટેગરીની વાત કરીએ તો ચલો આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા 7,96,824 અને ગુજરાત રેન્ક છે અહીંયા 20,146 અને માર્ક્સ છે અહીંયા 201. તો ચલો આપણે આગળ હવે આપણે SC ST અને મેનેજમેન્ટ કોટાનું જોઈએ. તો આજે દરેક કેટેગરી છે, જેમ કે ઓપન કેટેગરી હોય, પછી EWS કેટેગરી છે, પછી SC BC OBC કેટેગરી છે અને SC અને ST કેટેગરી આવશે. તો એને આપણે પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં એડમિશન કહીશું. અને એક તમારો અલગ પ્રકાર છે મેનેજમેન્ટ કોટા, એ પણ હું તમને સમજાવીશ. તો ચલો આપણે જોઈએ કે હવે આપણે અહીંયા બીજા પેજ પર જઈએ તો અહીંયા આપણે SC કેટેગરી, ST કેટેગરી અને મેનેજમેન્ટ કોટાનું અહીંયા આપણે કટ ઓફ જોવાના છીએ. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,81,278
અને ગુજરાત રેન્ક છે અહીંયા 18,395 અને માર્ક્સ છે અહીંયા 229. તો તમે અહીંયા જોશો કે જે ઓબીસી કેટેગરી છે એમાં 201 માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને અહીંયા એસસી કેટેગરીમાં 229 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો કેમ અહીંયા એસસી કેટેગરીનું કટ ઓફ વધારે છે? તો મેં તમને આગળના વિડીયોમાં પણ એમબીબીએસ અને આયુર્વેદિકમાં તમને કીધેલું જ છે કે અહીંયા એસસી અને એસટી કેટેગરીમાં શું મળે છે, અહીંયા ફ્રી શિપ કાર્ડ નામની સ્કોલરશિપ મળે છે, જેમાં વિદ્યાર્થીની જો કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તો એની પૂરી ફીસ અહીંયા માફ થઈ જાય છે. એટલે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એડમિશન લેતા ડરતા નથી, ભલે એમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળતું હોય. તો તમે સરકારી કોલેજમાં જોશો તો એસસી કેટેગરીનું કટ ઓફ નીચું હશે, પણ અહીંયા પ્રાઇવેટ કોલેજમાં ઓબીસી કરતાં પણ એસસીનું કટ ઓફ અહીંયા વધારે છે. હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,93,678 અને ગુજરાત રેન્ક છે અહીંયા 24,306 અને માર્ક્સ છે 116. અહીંયા જે તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા વર્ષ 2025માં એ તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ક્વોલિફાઈંગ માર્ક્સ હતા 144 અને જે તમારી બાકીની 3 કેટેગરી છે એસસી હોય, એસટી હોય કે ઓબીસી કેટેગરી એમાં તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા 113. એટલે કે અહીંયા આના કરતાં તમારે ઓછા માર્ક્સ હોય તો તમારે કોઈપણ કોલેજમાં ખાલી સીટ હોય તો પણ તમને એડમિશન મળે નહીં. મિનિમમ તમારે આટલા માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે કે જેને 113 પ્લસ માર્ક્સ હોય તો એને એડમિશન મળતું હોય, મેરિટ આધારે એમને એડમિશન આપવામાં આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એસટી કેટેગરીનું કટ ઓફ અહીંયા 116 માર્ક્સ છે. પછી આપણે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટા તમારો થોડો અલગ છે. જેમ કે આ કેટેગરીની વાત કરીએ અને આપણે અહીંયા સરકારી કોટા કહીએ છીએ, એની ફીસ થોડી ઓછી હોય છે અને મેનેજમેન્ટ કોટામાં થોડી ફીસ વધારે હોય છે. તો ચલો આપણે જોઈએ અહીંયા તો મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,09,012 અને ગુજરાત રેન્ક છે 18,809 અને માર્ક્સ છે અહીંયા 222 માર્ક્સ પર અહીંયા અટક્યું છે. હવે કેમ આટલું ઊંચું કટ ઓફ છે? બાકીની કેટેગરી કરતાં ઊંચું છે, પણ તમે અહીંયા ઓપનની કેટેગરીમાં જોશો તો 336 માર્ક્સ પર અહીંયા અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 308 માર્ક્સ પર અટક્યું છે. તો અહીંયા મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓ એ એડમિશન લેતા હોય છે. તો બસ આજે તો અહીંયા આપણો વિડીયો અહીંયા પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને જો તમારે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો અહીંયા જે ઇન્સ્ટાગ્રામ આઈડી લખેલી છે એને ખાસ ફોલો કરી લેજો. તો ત્યાં તમને શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળશે અને સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. મળીએ આપણે આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.